અને આગળ વાત કરીએ તો શું 8 કિલોનો પથ્થર પાણીમાં તરી શકે? તમે કહેશો કે ના તરી શકે, પરંતુ આજે એક ગજબ શિલ્પીની અજબ કલાની વાત કરીએ, જેઓ માત્ર 8 કિલોના નહીં પરંતુ 50 કિલો સુધીના પથ્થરને પોતાની આવડતથી પાણીમાં તરતા કરી દેશે. ધાંગધ્રાના એક શિલ્પીએ પથ્થરમાંથી કૃતિઓ તૈયાર કરી તેને પાણીમાં તરતી મૂકી હતી, જેમાં કાચબો, સાપ, માછલી, બતકની કૃતિઓ સામેલ છે. આશ્ચર્યની વાત એ છે કે આ કૃતિઓ 200 ગ્રામથી લઈ 50 કિલો સુધીની છે. સોમપુરા જ્ઞાતિના શિલ્પી વિજયભાઈએ 25 કિલો વજનનો કાચબો પાણીમાં તરતો કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો અને હવે પોતાનો જ રેકોર્ડ તોડી 50 કિલો વજનના કાચબાની કૃતિ તૈયાર કરી પાણીમાં તરતા મૂકી છે, જે સૌ માટે અચંબાલાયક છે. તો તેમની કલાને તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બિરદાવી ચૂક્યા છે. તરતા પથ્થર માટે તેના કોતરણી અને હવાનું બેલેન્સ મહત્વનું ભૂમિકા ભજવે છે. ત્યારે વર્ષોની અથાગ મહેનત બાદ તેમને આ સફળતા પ્રાપ્ત થતા આજે દેશ વિદેશમાં તેમની કલા જોઈને લોકો પ્રભાવિત થયા છે. કોઈ પણ કામ કરવાનું અહીંયા પાણાનું કામ કરે અમે. થાંભલા હે, ભેટા હે, કાંટાસરા છે, પછી પાટ છે, આનાથી ઉપર ઉત્યા સાજુ હે, સિક્કરો હે, ઓસરંગો હે, બધું જ કામ કરીએ. મને 20 વર્ષ થઈ ગયા ધાંગધ્રામાં, મૂળ પાલનપુરના. આ તરતા પથ્થરો ક્યારથી બનાવ્યા અને તમને વિચાર ક્યાંથી આવ્યો? હવે તરતા પથ્થર તો બનાવવાનો વિચાર અમને ઘણો ટાઈમથી આવેલો. હું કોલેજ ભણતો હતો ત્યાંથી 82-83થી આ વિચાર આવેલો કે કંઈક નવું કરવું. એમાં શું કરવું? પછી મેં કામ તો ચાલુ કરી દીધેલું કે ભાઈ આવી રીતે એક મગર બનાવવું, બતક બનાવવું, કાચબો બનાવવું. એમાંથી મેં સિલેક્ટ કર્યો કાચબો બનાવવું પહેલાં. એટલે પહેલાં મેં કાચબો બનાવવાનું ચાલુ કર્યો. પછી એને તરતો મૂકતો હતો તો ડૂબી જતો હતો. પછી એમ થતું કે ઘરના બધા કંટાળી ગયા કે નહીં તરે કે આ પથ્થર આપણા. એટલે મૂકી દીધું મેં. એ વખતે મુલતવી રાખ્યું. પછી પાછો વિચાર આવ્યો કે નહીં કેમ તરે એટલે પાછું અમે ચાલુ કર્યું ને એને સક્સેસ કર્યો. મેં એને સક્સેસ કર્યો લગભગ 2000માં. કેવા તમે મૂર્તિ બનાવી જે પથ્થર પાણીમાં તરી શકે અને કેટલા વજનની? હવે આમાં તો મેં આમ તો 200, 300, 250 ગ્રામથી લઈને અને 50 કિલો સુધીના વજનના મેં મગર, બતક, કાચબા, સાપ, અલગ આવા આર્ટિકલો બધા બનાવ્યા છે મેં, જે પાણીમાં તરે છે. તો 200 ગ્રામથી લઈને 50 કિલો સુધીના પથ્થરો, જે શિલ્પકાર છે તેમણે પથ્થરો અલગ મૂર્તિઓ બનાવી અને પથ્થરમાં તરવી અને તેમની નોંધ અલગ રેકોર્ડમાં પણ નોંધાઈ છે. તેને લઈને જ આપણે તેમની સાથે ચર્ચા કરી હતી. સંદેશ ન્યૂઝ, જગદીશ પરમાર, મોરબી.